શ્રાવણી સોમતી અમાસના હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું નાગેશ્વર મહાદેવ મંદિર। આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ, છેલ્લો સોમવાર અને પિતૃ અમાવસના વિશેષ યોગ બની રહ્યો હોય, જેના લીધે શિવભક્તોની ભીડ શિવાલયોમાં જોવા મળી। દ્વારકા પાસેના નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ હજારો શિવભક્તો દેવાધિદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધ્યું। અહેવાલ અનિલ લાલ, દ્વારકા। આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો। દ્વાદશ જ્યોતિર્લિંગ એટલે કે ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે, તેમાંથી 2 ગુજરાતમાં છે। ફર્સ્ટ નંબર ઉપર સોમનાથ અને 8મા નંબર ઉપર નાગેશ્વર દ્વારિકા। અહીંયા દરેક નામના વ્યક્તિઓ હતો, એ બધાને હેરાન પરેશાન કરતો હતો, તો પિતૃ શિવભક્તિ રક્ષા માટે ભગવાન અહીંયા જ્યોતિર્લિંગના રૂપમાં બિરાજમાન થયા અને દરેક નામના વ્યક્તિને વ્રત કરી રહ્યો। ખાસ કરીને મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં ખાસ કરીને મહત્વ હોય છે। લોકો મહાઆરતી, મહાશૃંગારના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો એકત્ર થાય છે અને ખાસ કરીને સોમવતી અમાસ આ વર્ષે 5 સોમવાર છે, એમાં એક જે લાસ્ટ છે અત્યારે જે સોમવાર છે એ સોમવતી અમાસ છે, જે પિતૃનો દિવસો હોય છે, એટલે લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે અને ભગવાનને જલાભિષેક દર્શન કરી ધન્યતા અનુભવે છે। જય નાગેશ્વર।